નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમારું અપમાન કરે, નિંદા કરે ત્યારે હંમેશા આટલું યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે અપમાન, નિંદા કે ઈર્ષ્યા એ જ લોકો કરતા હોય છે જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા, જે લોકો પોતાના દમ પર કંઈ નથી કરી શકતા। એટલા માટે આવા લોકોથી ક્યારેય ના ગભરાશો। કોઈ તમારી નિંદા કરે તો ચિંતા કર્યા વિના તમે તમારા કામ ઉપર ફોકસ કરો અને જીવનમાં આગળ વધો। દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો રડવાનો વારો આવશે। એટલા માટે જે માણસ જેવા છે એની સામે એવા જ રહો। ભૂલો તો દરેકથી થતી હોય છે, પરંતુ સુધારતા એ જ લોકો હોય છે જે લોકો દિલના સાફ હોય છે। કેટલા અજીબ છે ને લોકો સાહેબ, ખોટા સાબિત થવા છતાં પણ માફી નથી માગતા અને આપણને ખોટા સાબિત કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે। જે લોકોને તમારો સંબંધ નિભાવવો છે ને તે તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, અને જેને સંબંધ નિભાવવો જ નથી, જે લોકો તમને છોડવા માંગે છે, એ લોકો તમારી એક ભૂલ પર પણ સાથ તમારો છોડી દેશે। એ માણસ સામે ક્યારે જૂઠું ના બોલતા સાહેબ। જે માણસને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું। કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે। જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે। સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે। કાલની ચિંતા ક્યારેય ના કરો। જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે। જે તમે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે। પછી તે ભલે અપમાન હોય, સન્માન હોય, દર્દ હોય કે પછી ખુશી હોય, ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી સારું સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું। ક્યારેય કોઈની પાછળ ના પડો, કારણ કે જે તમારા છે એ તમને છોડીને નહીં જાય, અને જે છોડીને જાય છે એ તમારા નથી હોતા। શબ્દ અને સંબંધની કિંમત એ તો ત્યારે જ ખબર પડે છે જ્યારે એ બંને નીકળી જાય, એક મોઢામાંથી અને એક જીવનમાંથી। બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે મિત્રો। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે, બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે, બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે હોય છે। એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું। આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે। તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો। જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે। મળેલા સમયને સારો બનાવો। જો
સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે. વહેતા પાણીની જેમ વહેતા જાવ, કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે ને, એ ક્યારેય બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ને, ત્યારે લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. જો લોકો તમારાથી ખુશ નથી તો એની પરવાહ ના કરો, એની ચિંતા ના કરો, કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના માટે પણ ખરાબ નથી વિચારતા. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ હોઈ શકે સાહેબ? એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. ક્રોધ અને આંધી બંને એક સમાન છે. એ બંને શાંત થયા પછી જ ખબર પડે છે.
કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો, બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા. કોઈનો હાથ ત્યારે જ પકડજો કે જ્યારે એનો આખી જિંદગીભર સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે છે ને એમાં જ હોય છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો. જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો. પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો.
રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર કરો એમની જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો? દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે. બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે. ઈમાનદાર બનવાથી વધારે દોસ્ત નથી બનતા,
પરંતુ જે પણ બને છે ને પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવન પર સાથ આપે છે. એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી છે. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. ધરતી પર મોસમમાં બદલાવ આવે છે, એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય ચિંતા ના કરો, ક્યારે પોતાના પર અભિમાન ના કરતા સાહેબ. કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને, ત્યારે પોતાની કિંમતને પોતાના વજનના કારણે જ ખોઈ દે છે. ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડવો. ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે, આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. તકલીફ જો હજારો હોય ને તો પણ સહન કરી લે છે માણસ, પરંતુ જ્યારે કોઈ પોતાનું દર્દ આપે છે ત્યારે એ સહન નથી થતું. ક્યારેક એવું પણ થાય છે કે ઘણું બધું કહેવા માટે મનમાં હોય છે, પરંતુ મનની વાત મનમાં જ રહી જાય છે. જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દુઃખો સહન કરતા શીખી જાય છે. પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમ છતાં તે હાર નથી માનતો. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે તેમનાથી સંભાળીને રહો. ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે. તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો કામયાબ જરૂર થઈ જજો. મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કિંમતને નહીં સમજી શકે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ત્યારે એ આ સમયમાં ગભરાવવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ. કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે તમને સમજાવવાવાળું જ મળશે. ક્યારેક એવો સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું
એ તમને થોડા સમય માટે તો ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું અને એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે, કારણ કે જે સત્ય કહી રહ્યા છો તમે એ લોકોને નથી ગમતું. પરંતુ મિત્રો, યાદ રાખજો કે સત્ય ક્યારેય છુપાતું નથી. જો તમે સત્યનો સાથ આપો છો તો હંમેશા તમારી જીત થશે. અને એ હંમેશા યાદ રાખજો, હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં. કેમ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે. એ લોકોથી તો દૂરી સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ને ત્યાં સુધી તે સારી જ લાગે છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે. સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોને પણ એ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તો તમારા હાથમાં છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.